લીલાબેન ક્યોથી આયા ને કેમ આયા એ વાત કરો. ટીચાવાથી. શું નામ? લીલાબેન ભરતભાઈ ટીચાવા. લીલાબેન ભરતભાઈ પટેલ પટેલ ટેચાવા. ટીચાવા. શેના માટે આવ્યા હતા? ઢીંચાના ઘસારાની તકલીફ હતી. ડૉક્ટરને ઓપરેશન કરાવવાનું કહ્યું. આશ્રમમાં આવ્યા પછી કેવું લાગ્યું? શનિદેવ આશ્રમમાં આવ્યા પછી 90% ફેર પડી. ફરક પડ્યો. પલોઠિયા નથી વળતી તે પલોઠિયા વરોડે. આ પલોઠી નથી વળતી બેન? ના. ઘણો સાચી વાત છે? હા સાચી વાત છે. ઘણો ફાયદો થયો. સાહેબ આ બેન શું થાય તમારે? મારા પત્ની થાય. આપનું નામ શું? પટેલ ભરત કુમાર અમૃતભાઈ. બેનને કેટલો ફરક લાગે સાહેબ તમને? બેનને ઘણો સારું એમ. ઘસારો હતો? ઘસારો એટલે ડૉક્ટરે 5 વર્ષ પહેલાં ઓપરેશન કરવાનું કીધેલું હતું પગના જોઈન્ટના ઘસારાનું, અને એના પછી અમે કમરનું ઓપરેશન કરાવ્યું હતું, પણ ઘસારાનું ધીમે ધીમે ચલાવી લીધું. પણ આજે અહીંયા આશ્રમમાં આવ્યા પછી ઘણું સારું એમ 95% રિઝલ્ટ છે. પબ્લિકને શું કહેશો તમે સાહેબ આશ્રમમાં આવ્યા જેને પછી? ઘસારાની તકલીફ હોય એ 100% અહીંયા આશ્રમમાં આવવું જ જોઈએ એમ. ઘણી રાહત છે. સારું, આવી કસરત ઘેર કરાવડાવજો અને અમારું તેલ જે છે હા એ લગાવજો. ચોક્કસ ચોક્કસ.